Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Computer Aided Manufacturing for the 7th semester mechanical students. And the chapter is ANSI CNC machine tools. But I am starting the second part of this chapter, means second portion, which is known as a part programming, which is also called as a heart of the CAM subject. ખૂબ જ ઇન્ટરેસ્ટ છે એ ધરાવતો ટોપિક છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એ પાર્ટ પ્રોગ્રામિંગ એકચ્યુઅલી કઈ રીતે કઈ રીતે લખી શકાય એ સમજતા પહેલાં એનું બધું જ બેઝિક્સ ખબર હોવી જોઈએ. એટલે આજના જે વિડીયો લેક્ચરનો ટોપિક છે એ છે ફંડામેન્ટલ્સ ઓર બેઝિક્સ ઓફ પાર્ટ પ્રોગ્રામિંગ. અને પાર્ટ પ્રોગ્રામિંગ પૂરેપૂરો કમ્પ્લીટ આવડશે એમાં હું ઘણા બધા વિડીયો લેક્ચર્સ અપલોડ કરીશ ત્યારે તમને કમ્પ્લીટ આવડશે. એટલે ઘણા બધા પાર્ટમાં મેં ડિવાઈડ કરી દીધો છે આખો ટોપિક. એમાંથી ફર્સ્ટ પાર્ટ છે એ આજે હું તમને સમજાવીશ. એટલા માટે આને નામ એવું પણ આપી દીધું છે કે પાર્ટ 1 ઓફ પાર્ટ પ્રોગ્રામિંગ. એકચ્યુઅલમાં શું કહેવાય હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો પાર્ટ પ્રોગ્રામિંગ છે એટલે શું, તો ઘણા બધાને આઈડિયા મિનિંગ છે એ ક્લિયર હશે માઇન્ડમાં. ઘણા બધાને હજી પણ આઈડિયા ક્લિયર નહીં હોય એટલે એ પહેલાં ક્લિયર કરાવી દો. વોટ ઇઝ પાર્ટ પ્રોગ્રામિંગ? તો તમે જે કોઈ પણ મશીનને ઓપરેટ કરો છો ત્યારે તમારા માઇન્ડમાં જે પ્રોસેસ ચાલે છે એ પ્રોસેસ તમને માઇન્ડમાં થ્રુ છે એ તમારા ઓપરેટર મીન્સ કે હેન્ડને આવે છે, હેન્ડને હાથમાં, અને તમે પછી એને ઓપરેટ કરો છો. પણ એવી સેમ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રક્શન આપણે હવે કોમ્પ્યુટર થ્રુ આપવાની છે, કારણ કે આપણે CNC મશીનનો યુઝ કરીએ છીએ. તો કોમ્પ્યુટર થ્રુ આપણે મશીનને આપણે ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો મશીન છે એ કોઈ પણ લેંગ્વેજ ન સમજી શકે. એટલે એવી લેંગ્વેજમાં આપણે પ્રોગ્રામ છે એ ઇન્સ્ટ્રક્શન છે એ આપણે ફિલઅપ કરવાની, જેને ડીકોડ કરી શકાય. એટલે જે પાર્ટ પ્રોગ્રામિંગ છે એ પ્રોપર ઇન્સ્ટ્રક્શન સાથેની એક ડિટેલવાળો પ્રોગ્રામ છે. એટલે પાર્ટ પ્રોગ્રામિંગની ડેફિનેશન છે એવું કહી શકાય કે ઇટ ઇઝ ધ સેટ ઓફ મશીનિંગ ઇન્સ્ટ્રક્શન વિચ શુડ બી રિટન ઇન સ્ટાન્ડર્ડ ફોર્મેટ. એ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જ હોવું જોઈએ, નહીં તો દર વખતે મશીન છે આપણે જે પ્રકારે લખીએ એ બધી જ લેંગ્વેજ ન સમજે. એટલે એની સિક્વન્સ કેવી હોય, એનું ફોર્મેટિંગ કેવું હોય, એના વર્ડના પ્રોપર મિનિંગ કેવા થાય, એ બધું જ બેઝિક હું તમને આ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. જેમ તમે આની અંદર જોઈ શકો છો ઘણા બધા જી છે, ઝેડ વર્ડ્સ છે, એના પાછળ ડિજિટ લખ્યા છે, એ બધાના મિનિંગ શું થાય એ આની અંદર સમજાવીશ. આ જે છે એ ઘણા બધાના મિનિંગ છે, પાર્ટ પ્રોગ્રામિંગ રિલેટેડ ડિટેલ્સ છે, D2D સ્ટુડન્ટ્સ છે એ ઓલરેડી સ્ટડી કરી ગયા છે, પણ એને હજી રિવાઇઝ કરવાની જરૂર છે. એટલે પણ એ પણ ખાસ સમજજો. હવે આપણે થોડુંક જોઈએ કે શું આવે છે પાર્ટ પ્રોગ્રામિંગમાં. તો તમે સપોઝ પાર્ટ પ્રોગ્રામિંગ નથી કરતા પણ કોઈ મશીનિંગ છે ઓપરેટ કરો છો મેન્યુઅલી, તો તમે સૌથી પહેલાં શું વિચારશો મશીનિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં કે કયું મશીનિંગ પ્રોસેસ કરવાનું છે અને એના માટે કયું ટૂલ સિલેક્ટ કરશો. એટલે એ પણ સેમ વસ્તુ તમારે પાર્ટ પ્રોગ્રામમાં મેન્શન કરવાની છે. મશીન ટૂલ સિલેક્ટ થઈ ગયા પછી એ ટૂલને સ્પીડ ફીડ કેટલી આપશો, એ થઈ ગયા પછી આપણે મશીન ટૂલનો સ્ટાર્ટ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ કયો રાખશો પાર્ટની ડિઝાઇન પ્રમાણે. અને જો એક જ પાર્ટ ઉપર ઘણા બધા મશીનિંગ પ્રોસેસ કરવાની હોય તો એ ટૂલ છે એ પ્રોપર કયા કયા ટાઈમે ચેન્જ કરવું પડશે. તો આવી ઇન્સ્ટ્રક્શન તમારે એ બધી જ પાર્ટ પ્રોગ્રામની અંદર પણ આપવાની છે. એ તો વધારે તમારા માટે ફાયદાકારક છે. એનું રીઝન છે આ બધી ઇન્સ્ટ્રક્શન છે ને એ તો કમ્પલસરી છે. કોઈ પણ પાર્ટ છે, કોઈ પણ શેપનો આપેલો હોય, કોઈ પણ પાર્ટ પ્રોગ્રામિંગનો ન્યુમેરિકલ હોય છે, તમારે અમુક ઇન્સ્ટ્રક્શન છે એ કમ્પલસરી આપવાની જ હોય. એટલે કોઈ પણ પાર્ટ પ્રોગ્રામ હોય એમાં એ ફિક્સ છે, એ લખી જ નાખવાની સ્ટાર્ટિંગમાં. એ હું તમને શીખવાડીશ. એટલે મીન્સ તમને અડધો પાર્ટ પ્રોગ્રામિંગ તો પહેલેથી જ આવડતો હોય છે. તમારે અડધો પાર્ટ પ્રોગ્રામ એકચ્યુઅલમાં કઈ રીતે લખવાનો એ જ શીખવાનું છે. રેડી? હવે એ બે રીતે પાર્ટ પ્રોગ્રામિંગ છે એ આવી શકે છે. એક છે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ, મીન્સ તમે જે અત્યારે એક્ઝામિનેશનમાં લખીને આપવાના છો એ મેન્યુઅલી તમે લખો છો એટલે મેન્યુઅલ પાર્ટ પ્રોગ્રામિંગ કહેવાય. એવું સેમ તમે એન્ટ્રી છે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં કરતા હો પ્રોગ્રામની અંદર, સોફ્ટવેરની અંદર, તો એને કોમ્પ્યુટર એડેડ પાર્ટ પ્રોગ્રામિંગ કહેવાય. હવે આપણે જોઈએ કે એકચ્યુઅલમાં પાર્ટ પ્રોગ્રામિંગ છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરાય. આ એક્ઝામિનેશન માટે છે, સમજાઈ તો ગયું છે હવે, પણ એને તમારે એક્ઝામિનેશનમાં એની ડેફિનેશન કે એવું કંઈ લખવું હોય તો આ રીતે કંઈક લખી શકાય કે પ્રોગ્રામ ઇઝ મેન્યુસ્ક્રિપ્ટ means one type of format is prepared in a standard format using a device called flexowriter which also generates the punch tab. જે NC મશીનની અંદરથી યુઝ થતું આવ્યું છે. પણ હવે જે પણ પાર્ટ પ્રોગ્રામ આવે છે એમાં આપણે G અને M કોડનો યુઝ કરીએ છીએ. એ G અને M કોડ શું છે હું તમને આજના લેક્ચરમાં હમણાં સમજાવું છું. તો એ પહેલાં તમારે કયા કયા ઇન્સ્ટ્રક્શન છે એ પાર્ટ પ્રોગ્રામમાં લેવી પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો આવો કંઈક છે એ સોફ્ટવેર યુઝ થતો હોય. કંટ્રોલરની અંદર આવી ડિસ્પ્લે હોય છે. કંટ્રોલર મીન્સ ઘણા બધી કંપનીના કંટ્રોલર છે એ PC જેવું આવે છે.
ફાનુક કંપનીનું આવે છે, સિમેન્સ કંપનીનું આવે છે, જેની અંદર મે બી તમે જોયેલું પણ હોઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ વિન્ડોની અંદર સાઈડમાં ડિસ્પ્લેમાં ઘણા બધા કમાન્ડ છે, કોડેડ ઇન્સ્ટ્રક્શન છે, એ દેખાય છે. તો આ બધા શેના માટે હોય છે? તો આટલા ડેટા છે એ તમારે એન્ટર કરવાના હોય છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું હોય છે? તમને જે પણ ડ્રોઈંગ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એક્ઝામિનેશનની અંદર શું કરશો કે તમને એક ફિગર આપી દેવામાં આવશે, ડ્રોઈંગ. એ ડ્રોઈંગને સૌથી પહેલાં સમજજો કે કેવા ડાયમેન્શન કઈ રીતે આપેલા છે. પછી તમારે શું ચેક કરવાનું છે કે બીજા કયા ફંક્શનની જરૂર પડે છે, કેટલું ટોલરન્શન રાખવાનું છે, કેટલી મશીનિંગ કન્ડિશન જોવાની છે, ઓક્ઝિલરી ફંક્શન્સ મીન કુલન્ટ ઓન કુલન્ટ ઓફ છે, સ્પિન્ડલ ઓન સ્પિન્ડલ ઓફ એ ક્યારે કરવી. એની સાથે હવે એકચ્યુઅલી કયા ડેટા છે એ ધ્યાનમાં રાખવા, કારણ કે પ્રોપર ટાઈમે ટૂલ ચેન્જ કરાવવાની, પ્રોપર સિક્વન્સમાં હોવું જોઈએ. તો આ ઘણી બધી લેન્ધી પ્રોસેસ ભેગી કરવાની છે. પણ એ જો તમે સમજી લેશો તો મેં કીધું એ પ્રમાણે બહુ જ ઇઝી ટોપિક છે. અડધો પ્રોગ્રામ તો તમને ઓલરેડી અગાઉથી આવડતું હોય છે, અને અડધો પ્રોગ્રામમાં હું જે સિક્વન્સ કહું છું એ પ્રમાણે ફોલો કરશો એટલે ગેરંટેડ પૂરા માર્ક્સ આવશે. રેડી? તો આ હતું થોડુંક સ્ટાર્ટિંગ પોર્શન. હવે આપણે જોઈએ કયા ફોર્મેટમાં આપણે પાર્ટ પ્રોગ્રામિંગ લખી શકીએ. ઘણા બધા પ્રોગ્રામિંગના ફોર્મેટ છે, ઘણા બધા ટાઈમથી અવેલેબલ છે. આપણે છે એમાંથી એક જ ફોર્મેટનો યુઝ કરશું. ડોન્ટ વરી, તમને અલગ ફોર્મેટમાં નામ આપીને નહીં કે આ ફોર્મેટમાં પાર્ટ પ્રોગ્રામ લખો. પાર્ટ પ્રોગ્રામ છે એ લખવાનું એટલું જ કહેશે, અને એ તમારે પ્રોપર ફિક્સ ફોર્મેટ જ છે, એમાં જ આગળ જશું. પણ કેટલા ટાઈપના આવી શકે છે એ આપણે શીખવું જરૂરી છે, એટલા માટે અહીંયા કન્સિડર કરું છું. એમાં સૌથી પહેલાં છે ફિક્સ સિક્વન્શિયલ ફોર્મેટ. ફિક્સ સિક્વન્શિયલ ફોર્મેટ એટલે ઇન્સ્ટ્રક્શન જે છે એક જ લાઇનમાં જે આપવાની હોય એ ફિક્સ છે. એમાં કોઈ વર્ડ નથી યુઝ કરવાનો, જેમ કે જી વર્ડ છે, એમ છે, એક્સ વાય ઝેડ છે, એવું કોઈ યુઝ નથી કરવાનું. ખાલી ડિજિટ લખ્યા છે, 10 પછી 25 પછી 80 એવું કંઈક. તો પહેલો જે 10 છે એનો મિનિંગ શું થાય? ફિક્સ છે. પછી જે 25 છે એનો મિનિંગ શું થાય? ફિક્સ છે. એટલે કે ત્રીજો જે ડિજિટ હોય એનો મિનિંગ શું થાય? ફિક્સ હોય. ચોથો ડિજિટનો મિનિંગ ફિક્સ હોય. એટલે એને કહેવાય ફિક્સ સિક્વન્શિયલ ફોર્મેટ. એટલે એવું કહી શકાય, ધ ફિક્સ સિક્વન્શિયલ ફોર્મેટ કન્સિસ્ટ ઓફ અ સિક્વન્સ ઓફ વર્ડ્સ હેવિંગ અ ફિક્સ નંબર ઓફ કેરેક્ટર્સ. બીજું કાંઈ નહીં. હવે એ જેટલા પણ ડિજિટ છે, જેટલા પણ વર્ડ્સ છે, એ વર્ડ્સ વચ્ચે સ્પેસ રાખેલી છે, પણ સ્પેસની જગ્યાએ ત્યાં ટેબ લખી દો, TAB. તો એને કહેવાય ટેબ સિક્વન્શિયલ ફોર્મેટ. તમે તે કોમ્પ્યુટરમાં એન્ટર કરવું હોય તો ટેબ આપીને કરી શકો છો. ઇન ધ ટેબ સિક્વન્સ ફોર્મેટ each word is separated from the other by a tab character. એટલે સપોઝ એક વેલ્યુ છે એ 10 લખી છે, બીજી વેલ્યુ તમારે 30 લખવું છે, તો 10 અને 30 ને જે સેપરેટ કરવા માટે વચ્ચે કયો વર્ડ લખી નાખવાનો છે? ટેબ, TAB. એટલે બંને વેલ્યુ છે એ સેપરેટ છે એવું કમાન્ડ છે એ કોમ્પ્યુટર અને મશીન છે એવું કન્સિડર કરી લેશે. પણ આ બધા ફોર્મેટ છે એ બહુ જ ડિફિકલ્ટ છે, બહુ જ કોમ્પ્લેક્સ છે. બહુ ઇઝી ફોર્મેટમાં મશીનિંગને ઓપરેટ કરવું હોય તો એના માટે આપણે બેસ્ટ ફોર્મેટ અત્યારે આખા સબ્જેક્ટની અંદર જે યુઝ કરવાના છીએ એ છે વર્ડ એડ્રેસ ફોર્મેટ. વર્ડ એડ્રેસ એટલે પ્રોપર એક વર્ડ આપી દઈશું, જેમ કે જી લગાડીએ એટલે આગળ એનો મિનિંગ છે એ ફિક્સ જ થઈ જશે. પાછળ જે ડિજિટ હોય એ પ્રમાણે કમાન્ડ લઈ લેશે. એટલે વર્ડ એડ્રેસ ફોર્મેટ કન્સિસ્ટ ઓફ અ સિક્વન્સ ઓફ વર્ડ્સ વિચ કન્સ્ટિટ્યુટ્સ અ બ્લોક. એટલે એક લાઇનમાં તમે ઘણા બધા વર્ડ લખશો તો એ જે એક લાઇન આખી છે એને કહેવાય એક બ્લોક, અને એક બ્લોકમાં ઘણા બધા વર્ડ હશે. રેડી? અને એવા પાછા ઘણા બધા બ્લોક હશે. બરાબર? શું કામ? કારણ કે તમે જ્યારે પ્રોગ્રામ જોયો હોય, હમણાં મેં ડિસ્પ્લેમાં પણ બતાવ્યું, એમાં ઘણી બધી લાઇન હતી. પહેલી લાઇન, સેકન્ડ, પછી નીચે સેકન્ડ લાઇન, પછી થર્ડ લાઇન, એવી ફોર્થ લાઇન. તો એક લાઇનને કહેવાય એક બ્લોક. એવા ઘણા બધા બ્લોક હોય, કારણ કે ઘણી બધી લાઇન છે. પણ એક લાઇનની અંદર પાછા એટલે કે એક બ્લોકની અંદર ઘણા બધા વર્ડ્સ હોય છે. એટલે નાનામાં નાનો કમાન્ડ વર્ડ્સ છે. ઘણા બધા વર્ડ્સથી આખી લાઇન જે તૈયાર થાય છે એને એક બ્લોક કહેવાય, અને એવા ઘણા બધા બ્લોક છે એ બનાવો એટલે આખો પાર્ટ પ્રોગ્રામ તૈયાર થાય છે. તો હવે આપણે ડિટેલમાં જઈએ કે વર્ડ એડ્રેસ ફોર્મેટમાં એકચ્યુઅલી સિક્વન્સમાં શું લખવાનું છે. તો વર્ડ એડ્રેસ ફોર્મેટને તમારે જો એક્સપ્લેન કરવું હોય તો થોડીક એના માટે થોડીક લાઇન છે એ બતાવી દઉં, એટલે તમે એક્ઝામની અંદર એક્સપ્લેન કરી શકો. ઇટ ઇઝ અ મોસ્ટ કોમનલી યુઝ ફોર પ્રોગ્રામિંગ ફોર્મેટ. ધીસ ફોર્મેટ કન્સિસ્ટ ઓફ સિરીઝ ઓફ બ્લોક્સ, જે મેં કીધું એ, વિચ ઇઝ લોજિકલ સિક્વન્સ ઓફ કોડ્સ. રેડી? અને કોના પ્રમાણે ડિસાઇડ થયેલું છે? ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એ સ્ટાન્ડર્ડ પ્રમાણે ફિક્સ થયેલું જ છે. એવરી પ્રોગ્રામ ફોર એની પાર્ટ ટુ બી મશીન મસ્ટ બી પુટ ઇન ફોર્મેટ. એ જે ફોર્મેટ તમને શીખવાડું છું એ જ ફોર્મેટમાં લખવાનું છે, જેથી કરીને મશીન કંટ્રોલ યુનિટ છે એને સમજી શકે. અને આવા બધા કંઈક વર્ડ્સ છે એ તમારે યુઝ કરવાના છે. એ હવે હું તમને 1 by 1 શીખવાડું.
તો હવે જે છે એ ટોટલી સમજવાની વસ્તુ છે. એટલે અત્યાર સુધીમાં તમને થોડુંક છે એ ફટાફટ ગયો એનું રીઝન છે કે એ બધી થિયરી ટાઈપ પોર્શન કહી શકાય. હવે રિયલમાં પ્રોગ્રામ જો લખવો હોય પૂરેપૂરો કમ્પ્લીટલી સરખી રીતે, તો આ વસ્તુ નહીં આવડે તો તમને બેઝિક જ નહીં ખબર હોય તો લખી જ નથી શકવા. તો આ છે ફોર્મેટ, વર્ડ એડ્રેસ ફોર્મેટ એવું કહી શકાય. સિક્વન્સ અને ફોર્મેટ કેવી છે તો હું 1 by 1 તમને લખીને સમજાવતો જાઉં છું. એમાં સૌથી પહેલાં આખો બ્લોક લખવાનો છે, મીન્સ આખી એક લાઇન. એ એક લાઇનમાં ઘણા બધા વર્ડ આવશે. એમાં પહેલો વર્ડ ઓલવેઝ તમારે લખવાનો છે એન. પાછળ જે પણ ડિજિટ હોય એ ફિક્સ નથી. પહેલી લાઇન હોય તો N1 કહેવાનું, બીજી લાઇન હોય તો N2 કહેવાનું, ત્રીજી લાઇન હોય તો N3 કહેવાનું, એ રીતે છે. પણ એન છે એ શું બતાવે છે? નંબર બતાવે છે કે કેટલામો બ્લોક છે. હવે લાઇન નહીં બોલું કારણ કે ટેકનિકલ લેંગ્વેજમાં આપણે ફર્સ્ટ લાઇન સેકન્ડ લાઇન જેવું ન કહી શકીએ કેમની અંદર. ફર્સ્ટ લાઇન એટલે ફર્સ્ટ બ્લોક, સેકન્ડ લાઇન એટલે સેકન્ડ બ્લોક એવું કહીશ. એટલે ફર્સ્ટ બ્લોક છે, સેકન્ડ બ્લોક છે, થર્ડ બ્લોક છે, અને નંબર આપવા માટે એન આપવાનો છે. એટલે એન છે એના વડે શું ડિસાઇડ થાય છે? સિક્વન્સ નંબર ડિસાઇડ થાય છે બ્લોકની. N3 મેં અહીંયા લખીને આપ્યું છે, મીન્સ ઇટ ઇઝ ધ થર્ડ બ્લોક. એટલે એના ઉપર બીજા 2 બ્લોક હશે એવું મેન્શન થયેલું છે. રેડી? એટલે ફર્સ્ટ જે વર્ડ છે એનાથી તમને સિક્વન્સ નંબર બ્લોકની ખબર પડશે. એના પછી કયો વર્ડ લખવાનો છે? તો એના પછી કમ્પલસરી જે પણ ફંક્શન આપવા પડતા હોય મશીનને, એના માટે એ બધા ફંક્શન્સને કંઈક કોડ આપી દીધા છે. એ કોડને કહેવાય જી કોડ. જી કોડનું જે નામ છે એ છે પ્રિપેટરી ફંક્શન્સ. પ્રિપેટરી મીન્સ કમ્પલસરી ટાઈપ. કમ્પલસરી ફંક્શનમાં કેવું આવી શકે? સપોઝ તમારે લિનિયર કટ કરવું છે, સર્ક્યુલર કટ કરવું છે, તમારે ડાયમેન્શન છે કયા ફોર્મેટમાં, એમએમમાં આપો છો, ઇંચમાં આપો છો, સ્પીડ કેટલી રાખવાના છો, ફીડ કેટલી રાખવાની છે, આ બધી કમ્પલસરી વસ્તુ છે, એ આપવી જ પડે. તો એ કમ્પલસરી બધી વસ્તુ આપવા માટે ફિક્સ કોડ કરેલા છે. એને પ્રોપર એક ડિજિટ આપી દીધો છે. સપોઝ એક ઓપરેશન છે તો એને 1 કહી દીધું, સેકન્ડને 2 કહી દીધું. પણ એ બધા ડિજિટ છે એ કોનાથી ફોલો થશે? આગળ જી લખેલું હોય છે. અને એક્ઝેક્ટલી કેવી રીતે આવે છે એ ડિટેલમાં હું તમને 1 by 1 બધા વર્ડ સમજાવવાનો છું, ડોન્ટ વરી. એટલે જી કોડ પણ હું તમને ડિટેલમાં સમજાવું છું. થર્ડ છે એ છે એક્સિસ રિપ્રેઝન્ટ કરવી. કારણ કે ડાયમેન્શન આપવા પડે ને પાર્ટ પ્રોગ્રામમાં, કયા પાર્ટને કઈ પોઝિશને કટ કરવું છે. મીન્સ આપણે પાર્ટ રાખી દીધો, હવે પાર્ટનું જે પોઈન્ટને જે કટ કરવાનો છે એ ઓરિજિનથી કયા ડિસ્ટન્સે છે, એના કાર્ટેશિયન કોઓર્ડિનેટ શું છે. તો ડેસ્ટિનેશન કોઓર્ડિનેટ્સ રિપ્રેઝન્ટ કરવા માટે આપણે એક્સિસ વડે રિપ્રેઝન્ટ કરશું કે એક્સ ડાયરેક્શનમાં 2.2માં જાઓ પ્લસમાં, વાય પ્લસમાં 2.7 જાઓ, ઝેડ પ્લસમાં 3.2 જાઓ. આ રિપ્રેઝન્ટ છે આ રીતે થતું હોય. માઇનસ એક્સ બાજુ જતા હો તો એક્સ માઇનસ 2.2, 2.3 એવું લખવામાં આવતું હોય. 2.2 ને એ છે કાર્ટેશિયન વેલ્યુ છે, એક્સ વાય ઝેડ સી ડાયરેક્શન છે, અને પ્લસ માઇનસ છે એની પ્લસ ડાયરેક્શનમાં જવું, માઇનસમાં એ રિપ્રેઝન્ટ કરે છે. રેડી? હવે એક્સ વાય ઝેડ છે એ મેઇન કોઓર્ડિનેટ સિસ્ટમ થઈ ગઈ. હવે તમારે જ્યારે સર્ક્યુલર કટ કરવાનું આવશે, મીન્સ ત્યાં કંઈક રેડિયસ આવતી છે અને સેન્ટરથી પ્રોપર ડિસ્ટન્સ બતાવવું હોય છે કે સેન્ટરથી કેટલા ડિસ્ટન્સે છે. મીન્સ કે એક સર્ક્યુલર કટ કરો છો તો એક્સ ડાયરેક્શનમાં સેન્ટરથી કેટલા ડિસ્ટન્સે છે એ બતાવવું છે, વાય ડાયરેક્શનમાં સેન્ટરથી કેટલા ડિસ્ટન્સે જવાનું છે, અને ઝેડ ડાયરેક્શનમાં સેન્ટરથી, તો એ બધું આઈ જે કે વડે બતાવવાનું છે. આ એટલે એક્સ ડાયરેક્શનની અંદર બતાવે ડિસ્ટન્સ, જે છે એ વાયમાં બતાવે, કે છે એ ઝેડમાં બતાવે. અગેન હું ડિટેલમાં એ સમજાવું છું, હમણાં બધા જ આવશે, ચિંતા ન કરતા. અત્યારે હું ખાલી શોર્ટમાં સિક્વન્સ કહું છું તમને. અને આઈજે કે શું બતાવે છે? ડિસ્ટન્સ ટુ સેન્ટર ઓફ સર્કલ. જ્યારે સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરવું હોય ને ત્યારે જ આ કામમાં આવશે. લિનિયર કટ કરવું હોય ત્યારે આઈજે કે ન આવે. રેડી? પછી આપવાનું છે એફ કરીને. એફ એટલે એનું ફૂલ ફોર્મ થાય ફીડ રેટ. જે પણ તમારે ટૂલને ફીડ રેટ આપી છે એ ફીડ રેટ છે એ સપોઝ 3.3 આપો છો તો એ 3.3 લખવાનું છે, અને એની આગળ એફ લખવાનું છે. એટલે એ મશીનિંગ છે, એ મશીન કંટ્રોલ યુનિટ છે, એ સમજી જશે કે ફીડ રેટ 3.3 આપેલો છે. નેક્સ્ટ છે S200. 200 છે એ આરપીએમ છે, એસ છે એ શું છે? સ્પીડ છે. એટલે સ્પિન્ડલ સ્પીડ જે પણ તમારે આપવાની છે એ એસથી ફોલો કરવાનું, અને પછી એ વેલ્યુ હોય એ પાછળ લખી નાખવાનું. ટૂલ નંબર છે કયો તમે ટૂલ છે એ સિલેક્ટ કરો છો. તમે આગળના એક વિડીયો લેક્ચરની અંદર, જેની અંદર મેં ઓટોમેટિક ટૂલ ચેન્જર શીખવાડ્યું હતું મેઇન પાર્ટ્સ ઓફ સીએનસી મશીનમાં, એમાં ઘણા બધા ટૂલ્સ છે એક સાથે રાખેલા હોય છે ટૂલ મેગેઝિનમાં કે ટરેટ ટાઈપમાં. એમાંથી કયો ટૂલ સિલેક્ટ કરવાનો છે એ પણ કોડ આપવો પડતો હોય છે. એટલે ટૂલ સિલેક્ટ કરવા ટી આપવાનો, અને પાછળ જે નંબર આપ્યો હોય ટૂલનો એ સિલેક્ટ કરવો હોય એ નંબર લખી નાખવાનો. એટલે T04 છે એનો મિનિંગ થયું કે જેને આપણે ચોથા નંબરનો, ફોર્થ નંબરનો ટૂલ કીધો હોય છે એ સિલેક્ટ કરશે પ્રોગ્રામ.
એટલે ટૂલ નંબર છે એ આ રીતે રિપ્રેઝન્ટ થાય. અને લાસ્ટમાં આપવાનું છે તમારે એમ કોડ, એટલે વધારાના જે ફંક્શન્સ છે એને કહેવાય મિસેલનિયસ ફંક્શન, એ તમારે એમ વડે રિપ્રેઝન્ટ કરવાનું. હવે આ સિક્વન્સથી ફિક્સ છે, એવું ન કહી શકાય કે એમ છે મારે સ્ટાર્ટિંગમાં લખવું હોય તો એ ખોટું પડશે. એ નથી મશીન કંટ્રોલ યુનિટ છે એ કન્સિડર કરશે, નહીં એક્ઝામિનેશનમાં એક્ઝામિનર કન્સિડર કરશે, એ ખોટું જ પડશે. એટલે સિક્વન્સ છે આ જ આવી જોઈએ, પહેલાં એન આવવું જોઈએ, પછી જી આવવું જોઈએ, પછી મેઇન એક્સિસ આવી જોઈએ, પછી સર્ક્યુલર ઇન્ટરપોલેશન માટે એક્સિસ આવી જોઈએ, પછી એફ આવવું જોઈએ, પછી એસ, પછી ટી અને પછી એમ. આ સિક્વન્સ ફોલો કરવાની છે, એટલે પ્રોપર ફોર્મેટ છે એવું એને કહી શકાય. તો આખા જે આ એક જ લાઇનમાં બધું લખી નાખશો એને કહેવાય એક બ્લોક. આવી ઘણી બધી ઇન્સ્ટ્રક્શન છે, 1 બાય 1 આવી રીતે નીચે ઘણા બધા બ્લોક બનાવીને આપવી પડશે. એટલે પાર્ટ પ્રોગ્રામમાં ઘણા બધા બ્લોકથી બનતો એક પ્રોગ્રામ છે. હવે આપણે એક એક વર્ડ છે એ થોડુંક ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં આપણે શું આપવાનું છે? સિક્વન્સ નંબર. તો સિક્વન્સ નંબર છે એ કઈ રીતે રિપ્રેઝન્ટ કરશું? તો એન લખી દેશું સ્ટાર્ટિંગમાં પહેલો જ વર્ડ બ્લોકની અંદર, એટલે એન છે એ શું રિપ્રેઝન્ટ કરશે? બ્લોક નંબર. અને એની પાછળનો જે ડિજિટ છે એ શું રિપ્રેઝન્ટ કરશે? કેટલામો બ્લોક છે એ. તો મેં એક્ઝામ્પલ લઈને લખેલું છે N01. એનો મિનિંગ ટુ સ્ટાર્ટ ધી પ્રોગ્રામ એન્ડ ફોલો બાય સિક્વન્સ ડિજિટ. N01 એટલે પહેલા નંબરનો બ્લોક છે. પણ જનરલી કેવું કરવાનું છે, શું કામ એવું કરવાનું છે એ પણ સમજાવી દઉં, કે ત્યાં પ્રોગ્રામ એકવાર તમે બનાવી દીધો, રન કરાવવાનું સ્ટાર્ટ કરાવી દીધું, પછી તમને કંઈક વસ્તુ રિયલાઇઝ થઈ કે આ રીતે કટ નથી કરવાનું, એમાં થોડુંક એવું આપણે ચેન્જ કરવો પડે છે. તો તમે સપોઝ સિક્વન્સ છે N01, પછી N02, પછી N03, પછી N04, પછી N05 એવી રીતે આપી દીધી. હવે તમારે કંઈક એડ કરવું છે પ્રોગ્રામમાં, તો કયો બ્લોક નંબર આપશો? જે બ્લોક બની ગયો છે એના જ બ્લોકમાં હવે કોઈ ચેન્જ ન થઈ શકે, નવો જ બ્લોક તમારે બનાવવો પડે. તો નવો બ્લોક N06 નો બનાવવાનો હોય, કારણ કે N06 એટલે 5 પૂરા થયા પછી 6 એ ઓપરેટ કરશે. પણ તમારે કંઈક વચ્ચે ઓપરેશનમાં ચેન્જ કરવો છે, એટલે તો શું કરશો? તો 2 અને 3 વચ્ચે કંઈક ચેન્જ કરવો છે, કે 2 કમ્પ્લીટ થઈ ગયા પછી N03 સ્ટાર્ટ થયા પહેલાં મારે કંઈક કરવું છે, તો N2.5 કોઈ દી ન દેવાય. ડિજિટ છે હંમેશા એ કમ્પ્લીટ ફોર્મમાં જોવા જોઈએ. તો એના માટે આપણે કોઈ દી સિક્વન્સ છે એ કન્ટિન્યુઅસ નહીં આપીએ. અને આવું તમને લગભગ છે એ ઘણી બધી જગ્યાએ જોવા મળશે કે સિક્વન્સ છે 5 પછી 6, 6 પછી 7 એવું નહીં હોય. હું સ્ટાર્ટ છે એ ઓબ્વિયસ મારું સજેશન એવું છે કે આ રીતે જ કરો. પહેલો બ્લોક છે N05માં લખો, સેકન્ડ બ્લોક છે N10 લખો, થર્ડ બ્લોક છે N15 લખો. હું કામ 5-5ના ગેપ રાખ્યા છે સમજાણું? સપોઝ મારે N10 ઓપરેશન પૂરું થઈ ગયા પછી અને N15 સ્ટાર્ટ થયા પહેલાં કંઈક ચેન્જ આપવો છે, તો હું વચ્ચે બ્લોક લખી શકું N11 કરીને, N12 કરીને, N13 કરીને. નહીંતર જો હું કન્ટિન્યુઅસ સિક્વન્સ આપત તો મારી પાસે કોઈ સ્કોપ જ નહોતો. મારે પછી પ્રોગ્રામ છે એઝ ઇટ ઇઝ જે ચાલે છે એ રન કરાવવો પડે, કાં તો નવેસરથી પ્રોગ્રામ છે મારે એડ કરીને ફરીથી આખું મશીનિંગ કરવું પડે. તો આ ન થવા દેવું હોય તો આ છે પ્રોપર ખાસ ધ્યાનમાં રાખજો. આ એક્ઝામની અંદર પણ કામમાં આવશે. સપોઝ તમને યાદ આવ્યું પ્રોગ્રામ લખતી વખતે કે વચ્ચે આ તો લઈ ગયું છે લખવાનું, તો આપણે લાઇન પણ છોડતા જશું, એટલે જેથી કરીને તમને બ્લોક નંબરે આપવો પડે અને લાઇન વચ્ચે છોડેલી હોય તો એમાં પણ લખી શકો. એટલે આ વસ્તુ છે એ તમારે ધ્યાન રાખવાની છે. અને N15 પછી 20, 25 એવી 100, 80 આપતા જજો. રેડી? તો આ રીતે છે એ એન બ્લોક રિપ્રેઝન્ટ કરવાનો છે. હવે નેક્સ્ટ જોઈએ એ છે પ્રિપેટરી ફંક્શન્સ, જી કોડ. જી કોડ છે કેટલા આવી શકે છે? તો જી કોડ છે હું અત્યારે તમને ખાલી રિપ્રેઝન્ટ કરું છું કે કેટલા કામમાં આવે છે. આપણે જે જીટીયુનો સિલેબસ છે એ પ્રમાણે જેટલા પણ જી કોડ યુઝ થાય છે એઝ પર ધી ફાનુક કંટ્રોલર ડિસાઇડેડ. ફાનુક કંટ્રોલે જે મિનિંગ ડિસાઇડ કર્યા છે એ પ્રમાણે છે. કંટ્રોલર પ્રમાણે મીન્સ કંપની પ્રમાણે છે એ કોડના થોડાક મિનિંગ ચેન્જ થાય છે. જે મિનિંગ છે એ ફાનુક કંટ્રોલર અમુક કમાન્ડનો કરતો હોય એ થોડોક અલગ મિનિંગ છે એ બીજો સિમેન્સ કંટ્રોલર કરતો હોય. એટલે આપણે ફાનુક કંટ્રોલરે જે મિનિંગ પ્રોવાઈડ કરેલા છે એ યાદ રાખવાના છે. આમ તો યાદ નથી રાખવાના, એનું રીઝન છે કે એક તો બહુ જ ઓછા કમાન્ડ યાદ રાખવાના થશે, એટલે એ તમને આમનામ જ 2-3 વાર પ્રેક્ટિસ કરશો એટલે યાદ રહી જશે. પ્લસ જો વધારાના એડ કરવાના થશે તો એ તમને એક્ઝામની અંદર આપી દેતા હોય છે. સપોઝ પહેલો છે એ Z00 એવું આપો ને, એનો મિનિંગ થાય કે ટૂલને તમારે રેપિડ પોઝિશન ચેન્જ કરાવી છે, એટલે એક પોઈન્ટથી સીધો બીજી જગ્યાએ બીજા પોઈન્ટે લઈ જવો છે, એ પણ રેપિડ સ્પીડથી. તો Z00 આપશો એટલે તરત જ કન્ટિન્યુઅસ વયો જશે. G01 આપશો એટલે સર્ક્યુલર ઇન્ટરપોલેશન થશે. મિનિંગ એક ભૂલ છે, લિનિયર ઇન્ટરપોલેશન થશે, અહીંયા થોડીક મિસ્ટેક છે.
G02 છે એમાં સર્ક્યુલર ઇન્ટરપોલેશન થશે ક્લોકવાઇઝ, એટલે આ થોડુંક ઉપર નીચે થઈ ગયેલું છે, બીજું કાંઈ નથી. આ તમને કમાન્ડ છે એ જ્યારે ડિટેલમાં આવશે, આ G0 છે ને, G00, G01, G02, એના હું એક પ્રોપર વિડીયો લેક્ચર બનાવવાનું છે. સપોઝ એક વિડીયો લેક્ચર છે એમાં ખાલી હું G0 અને G01 જ સમજાવીશ કે એકચ્યુઅલમાં કેવી રીતે કમાન્ડ છે યુઝ કરવો પાર્ટ પ્રોગ્રામ લખતી હોય, એટલે એ ડિટેલમાં જશું. એટલે અત્યારે ખાલી હું તમને ઓવરઓલ આઈડિયા આપું છું. G03 છે તો એનું સર્ક્યુલર ઇન્ટરપોલેશન પણ કાઉન્ટર ક્લોકવાઇઝ કરવું હોય CCW તો. પછી G17 એટલે XY કોઓર્ડિનેટમાં કામ કરતા હો, 2 એક્સિસની અંદર જ આપણે કામ કરવાનું છે. એ પણ હું તમને ડિટેલમાં સમજાવવાનો વિડીયો આપીશ કે એક્સિસ કઈ રીતે સિલેક્ટ કરવી. G18 છે એ XZ કોઓર્ડિનેટ થાય, G19 છે એ YZ કોઓર્ડિનેટમાં કામ કરવું હોય તો. હોમ પોઝિશનિંગ આપવું હોય કે ટૂલ છે એ પહેલાં ક્યાં રાખવાનું છે, એનું હોમ ક્યાં છે, તો એ G28થી આપશું. G70થી એવું ડિસાઇડ થશે કે ડાયમેન્શન છે એ બધા ઇંચમાં છે, G71થી બધા ડાયમેન્શન છે યુનિટમાં છે, G19થી એબ્સોલ્યુટ પ્રોગ્રામિંગ થાય છે, G91થી ઇન્ક્રીમેન્ટલ પ્રોગ્રામિંગ થાય છે, G94થી ફીડ રેટ આપી શકાય છે, G95થી ફીડ રેટ મિલીમીટર પર રિવોલ્યુશન આપી શકાય. આ બધા હું તમને ડિટેલમાં સમજાવીશ. હું ખાલી તમને અત્યારે એક લિસ્ટ દેખાડી છું, એટલે હું અહીંયા લખી પણ રાખું છું સાઈડમાં, એટલે તમે આની જો PDF વાંચો ત્યારે તમને યાદ આવી જાય. એટલે તમે એવું કોઈ કન્ફ્યુઝન ન રાખો કે આનો મિનિંગ શું થાય, એ તો મને સમજાણું નથી. એટલે ત્યાં મેં લખી રાખ્યું છે કે each G code will be explained in detail in next any kind of video lectures. રેડી? તો આ હતા G code. હવે જોઈએ ડેસ્ટિનેશન કોઓર્ડિનેશન. ડેસ્ટિનેશન કોઓર્ડિનેટ્સ એટલે શું થાય, તો પહેલી લઈએ X. તો X ડાયરેક્શન જે X એક્સિસ છે એ શેના માટે રિપ્રેઝન્ટ કરવાનું છે, લેફ્ટ ટુ રાઇટ. લેફ્ટમાં જવું છે, રાઇટમાં જવું છે, એ મોશન ડિસ્ક્રાઇબ કરવા માટે X એક્સિસ આપણે લેશું. Y એક્સિસ છે એ શું કામ લેશું, કે ટૂલને ફોરવર્ડ કરવો છે કે બેકવર્ડ કરવો છે, કેટલો ફોરવર્ડ કરવો છે કેટલો બેકવર્ડ કરવો છે એ Y એક્સિસથી રિપ્રેઝન્ટ કરશું. અને Z એક્સિસથી કેટલો ટૂલને અપડાઉન કરવો છે, અપ કેટલું લઈ જવું છે, ડાઉન કેટલું લઈ જવું છે, એ Z એક્સિસથી રિપ્રેઝન્ટ કરશું. એટલે આ 3 કોઓર્ડિનેટ એક્સિસથી ખબર પડશે કે એટલા ડાયમેન્શન ઉપર કે એટલા ડાયમેન્શન ફોરવર્ડ કે એટલા ડાયમેન્શન લેફ્ટમાં લઈ જવાનું છે. ફરીવાર X એક્સિસ છે, Y એક્સિસ છે, Z એક્સિસ છે, એ કઈ રીતે સિલેક્ટ કરશું પ્રોપર મશીનિંગમાં, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે સિલેક્ટ કરવું. કારણ કે ટર્નિંગની અંદર અલગ આવે છે, મિલિંગની અંદર અલગ આવે છે. તો એ ખાસ તમને રાઇટ હેન્ડ થંબ રૂલથી હું શીખવાડવાનો છું, અને એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક્સિસ છે એ ડિટેલમાં હું તમને સમજાવીશ. આ રીતે કંઈક હું એક્ઝામ્પલ લઈને સમજાવું કે XYZ છે આ રીતે રિપ્રેઝન્ટ થતી હોય છે નોર્મલી, અને કઈ રીતે એકચ્યુઅલમાં આપણે હેન્ડ રૂલનો યુઝ કરીને સમજવું એ હું તમને સમજાવીશ. હવે આપણે જોઈએ ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન ઇન સર્ક્યુલર ઇન્ટરપોલેશન. એટલે કે એક સર્ક્યુલર ઇન્ટરપોલેટ કરો છો એટલે એનું એક સર્કલ હોય છે. હવે સર્કલથી એક પોઈન્ટ જે કટ કરો છો એ કેટલો દૂર છે, તો X એક્સિસમાં કેટલો દૂર છે એ બતાવવું હોય તો I વડે રિપ્રેઝન્ટ થાય. Y એક્સિસમાં કેટલો દૂર છે એ રિપ્રેઝન્ટ કરવું હોય તો Z વડે થાય. Z એક્સિસમાં કેટલો દૂર છે એ બતાવવું હોય તો K વડે થશે. ટૂંકમાં આ રીતે કંઈક સર્ક્યુલર ઇન્ટરપોલેશન આપવું હોય તો અહીંયા જુઓ એનું સેન્ટર છે. હવે આ સેન્ટરથી આ પોઈન્ટે કટ કરવું છે તો આ સેન્ટરથી આ X એક્સિસમાં કેટલું દૂર છે એ બતાવવું હોય તો એ I વડે બતાવી દઈશ. નીચે બતાવવું હોય Y ડાયરેક્શનમાં તો હું Z વડે બતાવી દઈશ. અને અંદરની સાઈડ બતાવવું હોય ઝેડમાં ડીપની સાઈડ તો એ K વડે બતાવી દઈશ. ટૂંકમાં આ રીતે કંઈક રિપ્રેઝન્ટ થાય. એકચ્યુઅલમાં જ્યારે તમે સમજશો ડિટેલમાં તો જ તમને પ્રોપર સમજાશે. અત્યારે એનો મિનિંગ શું થાય એ ઓવરવ્યૂ તમને સમજાઈ ગયો હોય તો એ બેસ્ટ છે. હવે જોઈએ ફીડ એન્ડ સ્પિન્ડલ સ્પીડ. એ તો નોર્મલી જે આપણે ફીડ એન્ડ સ્પિન્ડલ સ્પીડ આપતા હોઈએ લેથ મશીનમાં એવી જ રીતે કંઈક રિપ્રેઝન્ટ કરવાની છે, અને એ કંટ્રોલેબલ હોવી જોઈએ. જો એ તમે આડેધડ કોઈ પણ આપી દેશો તો ન ચાલે, કારણ કે કટિંગ છે એ પ્રોપર વેમાં થવું જોઈએ. જો પ્રોપર વેમાં ફીડ સ્પિન્ડલ સ્પીડ આપી હોય તો જ થશે. તો એ રિપ્રેઝન્ટ છે એ મેં કીધું એ પ્રમાણે F અને S વડે થતી હોય. સપોઝ 300 RPM સ્પિન્ડલને રોટેટ કરાવી છે તો S300 લખી દઈશ એટલે એ કમાન્ડ આ પાસ થઈ ગયો. અને એ મેન્યુઅલી આપણે એન્ટર કરવાનું છે જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા જઈએ ને પહેલાં ત્યારે. એટલે એનો મિનિંગ એવો થાય પ્રોગ્રામ સ્ટાર્ટ થાય ને એટલે સ્પિન્ડલ સ્પીડ છે આપણે જે રિપ્રેઝન્ટ કરી છે એ લઈ લઈ. રેડી? એટલે ફીડ રેટ છે એ F લેટર વડે અને સ્પીડ છે એ S લેટર વડે છે એ બતાવવાનું છે. અને બોથ આર ફોલો બાય ધી વેલ્યુ ઓફ ઇટ. જે પણ વેલ્યુ છે ફીડ સ્પીડની એ તમારે F અને Sની પાછળ લખી દેવાની છે. હવે જઈએ ટૂલ નંબર. તો ટૂલ છે મેં અહીંયા તમને સપોઝ બતાવેલા છે કે આપણે પ્રોપર કોઈ એક વર્કપીસ ઉપર મશીનિંગ કરવું છે. એ મશીનિંગ છે એ ઘણા બધા ટાઈપના કરવા છે, એની માટે આટલા ટૂલ યુઝ કરવા છે સપોઝ. તો એ ટૂલને હું નંબર આપી દઉં પહેલાં કે 1 નંબરનો ટૂલ આ છે, 2 નંબરનો ટૂલ આ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે હું જ્યારે પાર્ટ પ્રોગ્રામ લખું છું ત્યારે મારે સપોઝ ફર્સ્ટ નંબરના પાર્ટથી શરૂ કરવું છે તો એમાં હું T01 એવું લખી દઈશ એટલે આ ટૂલ સિલેક્ટ થઈ જશે.
પછી મારે સેકન્ડ નંબરનો ટૂલ નથી સિલેક્ટ કરવો, ડાયરેક્ટ 8 નંબરનો ટૂલ સિલેક્ટ કરવો છે, તો એમાં T08 લખી દઉં ને એટલે ડાયરેક્ટલી આ નંબરનો ટૂલ એટલે T08 એટલે એ સીધો સમજી જ જશે કે આ જેને 8 નંબર આપ્યો છે ને એ સિલેક્ટ કરી લેવાનો. તો એ રીતે જ આપણે કોડેડ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય છે. એટલે ટી નંબર આપી દો, ટી લેટર, અને પાછળ ટૂલનો જે નંબર આવે છે એ આપી દો, એટલે મશીનિંગ છે, મશીન કંટ્રોલ યુનિટ એને સમજાઈ જશે કે કયો ટૂલ છે એ આપણે સિલેક્ટ કરીને ઓપરેટ કરવાનું છે. અને લાસ્ટ છે મિસેલનિયસ કોડ. જેમ જી કોડની અંદર કંઈક આવે છે, અહીંયા એમ કોડ આવશે, એ જેમ જી કોડની અંદર થોડીક સિક્વન્સ છે, થોડા ઘણા બધા વધારે કોડ આવે છે, એમ કોડ પણ આવે છે. એમ કોડ છે બહુ જ લિમિટેડ છે, એ થોડા ઘણા જ તે તમારે 10 થી 12 કોડ જ યાદ રાખવાના છે. એ પણ તમને પ્રેક્ટિસ કરશો એટલે યાદ જ રહી જ જશે. એમાં કેવા કોડ આવી શકે છે તો કે M00, જ્યારે ટોટલ પ્રોગ્રામ આખો પ્રોગ્રામ સ્ટોપ કરવો હોય છે ત્યારે તમારે M00 લખવાનું. M02 એન્ડ ઓફ પ્રોગ્રામ. આ જ્યારે હું પ્રોગ્રામ લખતો હોઈશ ત્યારે હું તમને ફરીવાર ડિટેલમાં સમજાવતો જઈશ કે કયો આવશે. આ તમે ખાલી યાદ રાખી લેજો એકવાર વાંચીને. ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે અને આની PPTની PDF પણ તમને આપીશ, ત્યારે તમે આમાંથી રીડ કરી શકો છો. M03 એટલે સ્પિન્ડલ સ્ટાર્ટ કરવી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. M04 એટલે સ્પિન્ડલ સ્ટાર્ટ કરવી પણ કાઉન્ટર ક્લોકવાઇઝ રિવર્સ ડાયરેક્શનમાં, એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં. M05 એટલે સ્પિન્ડલ સ્ટોપ કરી દેવી. M06 એટલે ટૂલ ચેન્જ કરવું. M08 એટલે કુલન્ટ ઓન કરવું. M09 એટલે કુલન્ટ ઓફ કરી દેવાનું. M10 એટલે ચોક ક્લેમ્પિંગ, આપણે જ્યારે ચોક લગાડવું હોય તો ચોક લગાડવા માટે કોડ આપી દેવાનો. M11 એટલે અનક્લેમ કરવો હોય ચોક, એટલે આપણે એક ચોક ફિટ કરી લીધો છે અને એની જગ્યાએ બીજો ચોક નાખવો છે, તો પહેલાં જે ચેક હતો જૂનો એને અનક્લેપ કરશું M11થી, અને પછી નવો જ્યારે ઇમ્પ્લાન્ટ કરશું ત્યારે M10 આપીને એને ક્લેમ કરી દઈશું. M12 એટલે ટેલ સ્ટોક સ્પિન્ડલ આઉટ જે છે, ટેલ સ્ટોક હોય છે લેથમાં એને રિલેટેડ છે. M13 એટલે ટેલ સ્ટોક સ્પિન્ડલ ઇન. M30 એટલે જ્યારે આખો મેઇન પ્રોગ્રામ પૂરો કરવો હોય ત્યારે M30 આપવાનો છે. તો આમાં જે M10, 11, 12 છે એ તમારે યાદ પણ નથી રાખવાના. આ જે પહેલો લેફ્ટ સાઈડનો પોર્શન દેખાય છે એટલો જ તમારે મેઇન યાદ રાખવાનો છે, અને પ્રોગ્રામ જ્યારે પૂરો થાય છે ત્યારે છેલ્લે M30 આપવાનું છે. બસ આટલા કોડ યાદ રાખો એમ, આ લેફ્ટ સાઈડના અને એક M30, એટલે તમને બધા જ કમાન્ડ છે એમના યુઝ એટલા જ થતા હોય એટલે એટલા જ તમને યાદ રાખવા પડશે. અને લાસ્ટમાં M98 જ્યારે સબ પ્રોગ્રામ શીખવાનો થશે ત્યારે એક અલગથી એક્સ્ટ્રા યાદ રાખવાનો, મેઇન પ્રોગ્રામમાં નથી યાદ રાખવાનો, સબ પ્રોગ્રામ જ્યારે લખવાનો થાય ત્યારની વસ્તુ છે. અને એ જે સબ પ્રોગ્રામ આવે છે એના પછી જે કોડ આપવાનો થાય એ M99 છે. એટલે આ બે એકબીજાને રિલેટેડ છે, એ સબ પ્રોગ્રામની અંદર આપણે ફરી પાછું સમજાવીશ. એટલે આવા પાછા એમ કોડ છે ડાયરેક્ટલી હું તમને ડિટેલમાં એક્સપ્લેન ફરીવાર એક બીજા વિડીયો લેક્ચરની અંદર કરીશ. એટલે ડોન્ટ વરી, આવું કંઈક લિસ્ટ આવે છે એનો ઓવરવ્યૂ હું તમને આપું છું અત્યારે. રેડી? તો આ હતા આપણી આખી પ્રોપર સિક્વન્સ. શું હતી એ પ્રોપર હું તમને પાછી બતાવી દઉં. પહેલાં N લખવાનું છે જે બ્લોક નંબર બતાવે છે, પછી G કોડ લખવાનો છે જે પ્રિપેટરી ફંક્શન્સ બતાવે છે, પછી મેઇન કોર્ડિનેટ બતાવવાના છે XYZ, પછી સર્ક્યુલર ઇન્ટરપોલેશન કરતા હો તો જ તમારે સેકન્ડ કોર્ડિનેટ બતાવવાના છે IJ કે જે ઇન્ક્રીમેન્ટલ ડાયમેન્શન આપવા માટે છે, પછી ફીડ રેટ માટે F બતાવવાનો છે, સ્પિન્ડલ સ્પીડ માટે S બતાવવાનો છે, ટૂલ ચેન્જ માટે T બતાવવાનો છે ટૂલ નંબર માટે, અને પછી મિસેલિનિયસ ફંક્શન જે આ છે એના માટે M બતાવવાનો છે. તો આ સિક્વન્સ પ્રોપર જ છે, એમાં તમે કોઈ ચેન્જ નહીં કરી શકો. આઈ હોપ તમને બેઝિક છે એ સમજાણું હોય છે અને આખી સિક્વન્સ સમજાઈ ગઈ છે. આ રીતના જ હવે પાર્ટ પ્રોગ્રામિંગના સિક્વન્સમાં વિડીયો પાર્ટ 2, પાર્ટ 3 એવા હું તમને એપ્લાય આપતો જઈશ. એટલે તમે આવી જ રીતે વિડીયો છે એ લાઇક કરતા રહ્યો, શેર કરતા રહ્યો, જેથી કરીને આવા જ સારા વિડીયો બનાવીને તમારી સાથે શેર કરી શકું અને બધાને તે હેલ્પ થાય એના માટે બધા સાથે શેર કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો GTU સ્ટડીઝ ચેનલ. આ જે વિડીયો લેક્ચર છે એ PPTની PDF મેળવવા માટે અને કેમ કે MD કે ORની બીજા કોઈ સ્ટડી મટીરિયલ માટે તમે વેબસાઇટ છે એની ઉપર અવેલેબલ છે, એ વિઝિટ કરી શકો છો www.gtustudies.com. થેન્ક યુ.